હજારોમાં એક છે મમ્મી, કેવું સરસ લાગે. બે ચાર ભેંસું છે, બે ગાયું છે, આટલી જમીન છે, ખોરડું હારું છે, કરી નાખો ભારતીનું. કરી નાખ્યું. સોરી ને યાર, 103 થી 4 છોકરીઓ તો હું રિજેક્ટ કરીને બેઠો છું. મારી તો આ જ છે, પણ હમણાં નહીં. તારે વાંઢા રહેવું છે કે લગ્ન કરવા છે? કેવી લાગી? નથી ગમતી. શું 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 પણ શું પણ તું, તને પૂછું છું, તું મને શું પૂછે છે? શું છે મને? એ છોકરીને લઈને ભાગી જઈશ. હે? એમાં એવું છે કે સાગરને એક છોકરી ઓફિસમાં ગમે છે, એની સાથે એને લગ્ન કરવા છે, અને એને હા પાડી દો તો વધારે સારું, તો એની સાથે લગ્ન કરી લે, બીજું કઈ વાંધો નહીં, બીજી કઈ વાત નથી. લ્યો, હું બોલે? કથા સાંભળી લીધી? હું મેરેજ કરીશ તો તમારી સાથે જ કરીશ. અરે પણ ક્યારે? અત્યારે પૈસાની બહુ જરૂર છે. કોઈ છોકરી સાથે પ્રેમનું નાટક નથી કર. તો એકવાર લઈ આવ ઘરે, શું? હું એને મળી લઉં અને એની સાથે વાત કરી લઉં. પેલા મને ટેસ્ટ લઈશ. નાલાયક. હાશ, ચા પાણી વાળું તો પૈક્યું, હવે બીજા બધા કામ કરું. કંકુ છાટી કંકોતરી મોકલી, એમાં લખિયા નેહા બેન ના નામ, કંકોતરી મોકલી. વાહ મમ્મી વાહ, સરસ. કોના નામની કંકોત્રી લખાવે છે? બસ મારા નામની? અલી મમ્મી, પેલા ભાઈના લગ્ન તો થવા દે, અને થોડા ગીત છે ને જો બચાવીને રાખ. આ તું ગીત ગાતી રહેશે ને તો ગીત ગવાઈને ચવાઈ જશે, પછી નવા ગીતો ગોતવા પડશે તારે. સાચી વાત છે બેટા, પણ ભાઈએ હા તો પાડવી જોઈએ. કેટલી છોકરીઓ બતાવી, કેટલા બાયોડેટા બતાવ્યા, પણ હરામ બરાબર એકમાં એનું માથું આમ હલતું હોય. પણ મમ્મી ક્યાંથી હલે? છોકરી માથું હલાવવા લાયક તો હોવી જોઈએ. કોઈના દાચા જોયા જ તે? અરે ફોટો જોઈને હું પોતે રિજેક્ટ કરી નાખું, મારો ભાઈ ક્યાંથી હા પાડે? અને મારો ભાઈ કઈ જેવો તેવો થોડો છે? તું જોતો ખરી, હજારોમાં એક છે મમ્મી, કેવું સરસ લાગે. પણ બેટા, મને કે તારા પપ્પાને કોઈક છોકરી ગમી હોય તો જ અમે એને બતાવીએ ને, પણ તમારા નજરમાં તો ભાઈ માટે કોઈ છોકરી જ નજર નથી આવતી, અને તારું આમ આમ માથું હલે એટલે ભાઈનું એમ જ હલે. મને ગમે ત્યારે મારા ભાઈને ગમશે ને મમ્મી. કેવી છોકરી હોય, કોઈનું તો નાક લાંબુ, કોઈના હોઠ મોટા, આ કોઈ તો અહીંયાથી અડધી તકલી દેખાતી હોય મમ્મી, આટલું મોટું કપાળ. કપાળને શું કરવું આપણે? એ મોટા કપાળવાળી છોકરીઓ નસીબદાર હોય. અરે નથી જોઈતા એવા નસીબ આપણે, કે અમારો ભાઈ ક્યાં ઓછો નસીબદાર છે મમ્મી, કે પછી મારે એવી મોટા કપાળવાળી લાવી? તું ચિંતા ના કરીશ, ભાઈને છે ને સરસ છોકરી મળશે, એના લાયક, જેને ગમતી હોય, એક જ નજરમાં એને જોઈને ગમી જાય ને એવી. બેટા, તું એમ કહે છે કોઈનું નાક લાંબુ ને કોઈના હોઠ મોટા ને કોઈની આંખો ઝીણી, એવી સર્વગુણ સંપન્ન તો છોકરી મળવી મુશ્કેલ છે. હશે, મારા ભાઈ માટે કોઈક ને કોઈક તો બની જશે, જે છે ને મારા ભાઈને જોતાની સાથે એક નજરમાં ગમી જશે. એટલે દુનિયામાં છે ને ભગવાને ક્યાંક ને ક્યાંક કોઈક છોકરી બનાવીને રાખી હશે, તો જ મારો ભાઈ ના પાડતો હશે મમ્મી. દરેક બહેનોને પોતાનો ભાઈ તો રાજાના રાજકુંવર જેવો લાગે, છે જ. એની ખામી તો દેખાય જ નહીં, કે એનું નાક મોટું છે, એની આંખો મોટી છે, એને જવા દે ને, હવે શું વાતો કરવી. એટલે બધા ગુણ જો એનામાં ન હોય તો છોકરીમાં પણ ક્યાંથી હોય? એ મમ્મી, એક વાત તું મને કે તે જ્યારે લગ્ન કર્યા ત્યારે તને જે છોકરા જોવા આવેલા તે પહેલી જ વખતમાં હા પાડી દીધી હતી? લગ્નની પહેલી રાતે મેં એનું મોઢું જોયેલું. મમ્મી પપ્પા જ કરી આવે, અમારે તો એકબીજાને જોવાના ન થતા. એ કે હા છોકરો હારો છે, બે ચાર ભેંસું છે, બે ગાયું છે, આટલી જમીન છે, ખોરડું હારું છે, કરી નાખો ભારતીનું. કરી નાખ્યું. નસીબદાર મમ્મી તું, કે તને સારું મળ્યું. માનો કે લગ્નની પહેલી જ રાતે એમ જેવો ઘૂંઘટો ઉઠાવે અને છોકરી પેંગી નીકળી તો, જો કાળી નીકળી તો મમ્મી, તો શું કરે વ્યક્તિ? મને કે. અને છોકરો જેવો નીકળ્યો તો કે જે જોતાની સાથે એને પેલું કે ને બીને બિચારી પડી જાય બેભાન થઈને, તો શું થાય? આ તો તમારા નસીબ સારા કે તમને મળી ગયું તું સારું. તને ખબર છે, પહેલાના જમાનામાં તો છોકરા છોકરીની ઉંમરે ન વિચારતા, બસ ગમે છે એટલે કરી નાખો. આ તારા પપ્પા 12 વર્ષ મોટા છે મારાથી. અત્યારે કરીને તો જો નાખી દે જેલમાં મમ્મી.
આ નાની વયે અત્યારે લગ્ન પણ ન કરાય. અને એમે મારા ભાઈની ક્યાં ઉંમર છે, હજુ તો ઘણોય નાનો જ મમ્મી. અને તોય અમે લોકોએ આખી જિંદગી હસતા ખેલતા કાઢી નાખી ને. આજકાલના છોકરાઓ લાંબી છે ને ટૂંકી છે ને આંધળી છે ને પાંગળી છે કરી કરીને પછી જીવન ટકતું જ નથી. હારું હાલ પછી વિચાર કરીને કહેજે મને. ધન્ય છો માતે, ધન્ય છો. સારું, મમ્મી જમવાનું શું બનાવું એ કહેતી જ આવે. ફ્રીજમાં જે શાક હોય ને એ બનાવી કાઢ. સારું. ક્યારની રાહ જોઉં છું, ટાઈમ ટુ ટાઈમ આવવાની ખબર નથી પડતી. સાગર, આ કઈ ટ્રીક છે તમારી આવવાની? બસ આ જ રીત છે મારી આવવાની. ક્યારની રાહ જોઉં છું, ખબર નથી પડતી કે ટાઈમ ટુ ટાઈમ જવું પડે, આપણી કોઈક રાહ જોઈને ઊભું હોય ત્યારે. હા બાબા, જવું પડે, વાત સાચી છે તારી, બટ ટ્રાફિક જ એટલી હતી ને કે સમયસર પહોંચી ના શક્યો. સોરી ને યાર. નથી બોલતી તમારી હારે. અરે પણ શું કામ નથી બોલું? નહીં બોલું, મારે નથી બોલું. હેતલ, આવું કરીશ ને તું? હા તો લાવો મારું ગિફ્ટ. ગિફ્ટ? હા, કયું ગિફ્ટ? તે કઈ મંગાવ્યું હતું મારી પાસે? તે નો મંગાવ્યો હોય તો ગિફ્ટ લઈને નહીં આવવાનું. અરે પણ માણસ હોય તો સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવે કે આજે મારી બેબીને હું સરપ્રાઈઝ આપીશ. અરે પણ મારી વાલી બેબીને હજુ કાલે જ મેં ગિફ્ટ આપ્યું હતું. રોજે રોજે થોડું ગિફ્ટ હોય. તમે આ ગિફ્ટ આપો છો એ પણ ગણો છો એમ ને, કે મને ક્યારે કેટલી ગિફ્ટ આપી, શું આપ્યું, શું અરે, નથી આપ્યું? ગણવાની વાત નથી. તો કાલે દીધી હતી એટલે મેં કીધું કે આજે ના દઉં તો શું ફેર પડે છે. આમ પણ ગિફ્ટ ના છે ને ખોટા ખર્ચા ના કરાય યાર, સમજી? ના, મને તો ગિફ્ટ જોઈશ. સારું, તારે ગિફ્ટ જોઈએ જ છે ને તો હું તને પછી લઈ આવ્યા. હા તો ચાલો આપણે શોપિંગ કરવા જઈએ, અને તમારે ન આવવું હોય તો મારા અકાઉન્ટમાં પૈસા નાખી દો, હું જઈ આવીશ. શોપિંગ? શું લેવું છે? બહુ બધું લેવાનું છે સાગર, મેં તો કેટલું બધું વિચારીને રાખ્યું છે. યુનિક વસ્તુ બહુ બધી આવી છે માર્કેટમાં. તમારા માટે પણ એક બે વસ્તુ લઈ લઈશ, ટેન્શન ના લેતા. હા ને? હા, એ તો ખબર જ છે ને. 50,000 નું બિલ કરી અને 250 વાળું મારું ટી શર્ટ. કેવા શું માંગો છો તમે? કાઈ નહીં. સમજી ગઈ છું, બરાબર છે. હા તો વાંધો નહીં ને, પણ 250 રૂપિયા તો 250 રૂપિયા. પ્રેમ મારો કેટલો છે એ જોયું તમે? અરે. મેં એ ટી શર્ટ તમારા માટે પ્રેમથી લીધું હોય, કેટલા પ્રેમથી ખબર છે. એ ટી શર્ટને આમ જોઉં ને ત્યારે 100 વાર વિચાર કરું કે આ સાગરને સારું લાગશે કે નહીં લાગે, કેવું લાગશે કેવું નહીં લાગે, આમાં સાગર કેવા લાગશે, કેવા દેખાશે, બધો જ વિચાર કરીને પછી તમારા માટે એક ટી શર્ટ સિલેક્ટ કરું. થેન્ક યુ સો મચ યાર, કે તું મારા માટે આટલો વિચાર કરે છે. કરવો પડે ને વિચાર, કરવો પડે. તમને તો કઈ એવો મારા માટે વિચાર આવતો નથી. ક્યારેય સામેથી મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી તમે? સરપ્રાઈઝ આપવા જ આવ્યો છું. શું? આપણે છે ને હવે જલ્દીથી જલ્દી લગ્ન કરી લેવાના છે. સારું, પણ હમણાં નહીં, થોડુંક આપણે આપણી લવ લાઈફ તો એન્જોય કરીએ સાગર. આ મેરેજ કરીને પછી આપણે છે ને આ મેરેજની બધી આજે શું કહેવાય રીતિ રિવાજોમાં આપણે ફસાઈ જશું તો આપણે આપણી લવ લાઈફ એન્જોય નહીં કરી શકીએ. લવ લાઈફ એન્જોય કરવા માટે લગ્ન કરો કે ના કરો એવું ના હોય. લગ્ન કરીને પણ વ્યક્તિ પોતાનું જીવન જીવી શકે છે. એવું કોણે કીધું કે લગ્ન પહેલા જ જીવી શકે? પણ સાગર, મારે તમારી સાથે છે ને લવ લાઈફ એન્જોય કરવી છે. બોલો, તમે મારી આ ઈચ્છા પૂરી કરશો કે નહીં કરો? અરે ઈચ્છાની ક્યાં વાત છે. તો મારી વિશ છે કે મારે તમારી સાથે છે ને બહુ બધી લાઈફ જીવી છે, પણ પહેલા છે ને લવ લાઈફ જીવી છે. આ બધા લોકો જે જીવે છે ને કપલ્સ, એ રીતે. હા, તારી વાત બધી સાચી, પણ મારા ઘરેથી છે ને હવે પ્રેશર કરે છે આ લગ્ન માટે. 3 થી 4 છોકરીઓ તો હું રિજેક્ટ કરીને બેઠો છું. થોડુંક ઇગ્નોર કરતા જાઓ ઘરમાં, એટલે વાંધો નહીં આવે. અરે પછી કેટલી મારે ના પાડવી? તું એકવાર હા પાડી દે ને તો હવે આપણે લગ્ન કરી લઈએ. મારી ઘરે બધી વાત કરી દઉં અને બધું ઠીક થઈ જાય. મારી તો હા જ છે, પણ હમણાં નહીં. હું મેરેજ કરીશ તો તમારી સાથે જ કરીશ, પણ થોડોક ટાઈમ ખમી જાવ ને એમ કહું છું. અને ચલો મારા જીપેમાં પૈસા નાખો. હા, ચલો તમે આવશો કે નહીં આવો? આમ તો તમારે નથી આવું, તમે બિઝી છો હે ને, મને ખબર છે. કેટલા નાખું? કેટલા છે? અત્યારે 30 આપો ને, પછી જોશે તો ફોન કરીને મંગાવી લઈશ. 20 નાખ્યા છે. આજે એટલું જો માં દીકરો. હાલ સાગર, વાત તો સાંભળો, પણ હું તમને એક વાત કહું? મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું તારા છોકરાને સમજાય. હું છોકરાની જ વાત કરું છું કે હું થાકી ગઈ છું.
આટલી છોકરીઓ બતાવીએ ને તો ભલભલો છોકરો હા એકને તો પાડે. આપણા વાળો તો એકેયને હા નથી પાડતો. આજે આવે ને એટલે એને તો ચોખ્ખે ચોખ્ખું પૂછી લેવું છે કે તારે વાંઢા રહેવું છે કે લગ્ન કરવા છે, તો જ અમે આટલી મહેનત કરીએ. પછી જેટલી છોકરીઓના બાયોડેટા ફોટા મોકલે ને એ મને ફોન કરીને પૂછે કે શું જવાબ આવ્યો, શું જવાબ આવ્યો. ના પાડતા પાડતા મારે જીભના ડૂચા વળી ગયા. તારો છોકરો રાજકુમાર છે. હા, આવી ગયા. એ સાગર બેસ તો. એ રામ, ફોન મૂકીશ હવે? 1 મિનિટ. 1 મિનિટનો દીકરો થતા પેલા ફોન મૂક. હાલ્યો બસ. શું છે? આખો દી ફોનમાં ને ફોનમાં. આ મા બાપ જીવે છે હજી, કઈ ખામું જોવો. 1 મિનિટ હો. તમારે છે ને કાંઈ પણ વાત કરવી હોય ને તો પેલા ટીવી બંધ કરી દેવાય. ટીવી બંધ કરીને પછી વાતો આ કરે. તારી બાને શોખ છે રામાયણ જોવાનો. હવે હું મુદ્દાની વાત. હા તું રવિવારે છોકરી જોવા ગયો તો, હા, કેવી લાગી? નથી ગમતી. હવે આને કઈ સમજાવ ને. સાગર, આ ઉપરથી ઉતરીને અપ્સરા આવે ઈ છોકરી જોઈએ છે તને? અપ્સરા જોઈએ છે? મેં કીધું તો આટલી છોકરીઓ બતાવી, આટલા બાયોડેટા બતાવ્યા, એકેય તારા મનમાં ન ઉતરે? નહીં. કેમ? તું કઈ રાજાનો રાજકુમાર છે? જો જે હોય તે કહેવાય છે ને કે જે છોકરી છોકરાને પસંદ કરે અથવા છોકરો છોકરીને પસંદ કરે ને ત્યાં સંબંધ કરાય. મને આમાંથી એક પણ છોકરી પસંદ નથી એટલે મારે ત્યાં સંબંધ નથી કરવો. ભાઈ મારી વાત સાંભળ. તારે કેવી છોકરી જોઈ છે? રાજાની કુંવરી જોઈ છે? કોઈ અપ્સરા જોઈ છે? મને કે કોઈ હિરોઈન જોઈ છે? હે અપ્સરાનો મોહ નથી, હિરોઈનનો મોહ નથી ને કોઈનો મોહ નથી. મને એમ લાગશે કે આ છોકરી મારા માટે યોગ્ય છે એટલે હું હા પાડી દઈશ. સરસ. હમણાં છે ને લગ્નનું મારું માંડી વાળો તો વધારે સારું. બાકી તમે તો તમારું કાર્ય કરો જ છો. વેરી ગુડ. કાર્ય કરવાનો દીકરો થામા. આ મેં કેટલી મહેનત કરીને તારા માટે આ છોકરી ગોતી છે ને, મારો મગજ જાય છે સાગર. કહું છું, આ કેટલી છોકરી જોઈ ત્યાં? અરે કઈ મેં કીધું તમને કે તમે મારી માટે છોકરી જોવો? હે, મેં તમને સામેથી આવીને કીધું કે પપ્પા હવે છે ને હું લગ્ન વગર આ મર્યો જાઉં છું, અરે મને લગ્ન સમાજમાં- વગર નહીં ચાલે, મને લગ્ન કરવા જોશે તો લગ્ન કરાવો મારા. મેં કીધું તમને. અરે સમાજમાં અમારી ઇજ્જત શું? આવડો મોટો થયો, બધા એમ કે પરેશભાઈનો છોકરો વાંઢો ફરે છે. આટલી બધી ઉંમર નથી થઈ. 5 વર્ષ કદાચ લગ્ન મોડા કરીશ ને તો કોઈ ફેર નથી પડી જવાનો. આ તારી બાનો તો વિચાર કર. હવે કામ નથી થતું એનાથી. અને નેહા કેટલો સમય રહ્યા અહીંયા? અરે કામ નો થતું હોય તો એનો અર્થ એવો નથી કે દીકરાને પવડાવીને વહુ લાવો. કામ નો થતું હોય ને તો હું એક નોકરાની શોધી આપું જે ઘરના બધાય કામ કરશે. કોણ? ભારતી, હવે તું સમજાય આને. તે જ ચડાવ્યો છે આને. તમને લાગે છે કે મેં ચડાવ્યો? હવે એના મનમાં જ કોઈ નથી વસતી, એના નજરમાં કોઈ ગમતી નથી, તો મારે કરવું શું? અને સાગર, તું ક્યારનો કહે છે કે મને એકે છોકરી ગમતી જ નથી અને મને જ્યારે ગમશે ત્યારે હું કહીશ. તો બેટા, આ દાઢી મૂછ વાળ ધોળા થઈ જાય ત્યારે તને કોઈ ગમશે? જો મમ્મી આ બાબતે છે ને ખોટી મારી સાથે મગજમારી ના કરો ને તો વધારે સારું. મેં તમને લોકોને કીધું ને કે હમણાં મારે લગ્ન નથી કરવા, તો તમે શું કામ મને છોકરીઓ જોવા મોકલો છો? અરે પણ નો છોકરી ગમે એનું કઈ કારણ તો હોય કે નહીં? કારણ છે ને કોઈ નથી, પણ મને છોકરી નથી ગમતી તો નથી ગમતી. બોલો, આ છોકરો હે કોઈ? ભારતી, હવે મારાથી આ સહન નથી થતું. આ તો મારી આબરૂના હિસાબે આને આ છોકરી દે છે. બાકી તને ખબર છે આવા છોકરાને બાર સાલો તે જ માથે ચડાવ્યો છે. હા, મેં જ ચડાવ્યો છે. ઘરમાં જુવાન દીકરા દીકરી હોય ને તો જરાક એનું માન રાખવું પડે. આમ બાંધીને તો કોઈ તમને હા નથી પાડવાનું. ઉલટાનો બાપ દીકરા વચ્ચેનો સંબંધ બગડશે એ જુદો. એને પ્રેમથી પૂછો અને કાં તો એને પ્રેમથી કહેવા દ્યો. આ પ્રેમથી પૂછીને કહેવાથી ને તે એને માથે ચડાવ્યો ને એટલે એ ના પાડે છે. નહીંતર આપણા છોકરા આપણને ના પાડે. એને ગમશે ને ત્યારે એ સામેથી કહેશે કે હા મને આ ગમે છે ને મારે કરવું છે. માં દીકરો બે હરખી નાખો. આ વખતે આ યુદ્ધના કારણે છે ને સ્ટોક માર્કેટ સાવ પડી ગયું. હા, સમજાતું નથી કે કયો શેર લેવો અને કયો નહીં. જો યોગ્ય લેવામાં આવે ને તો જ્યારે યુદ્ધ પૂરું થશે ને ત્યારે શેરની કિંમત ડબલ થઈ જશે.
સાગર વિચાર શું 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 પણ શું પણ તું તને પૂછું છું તું મને શું પૂછે છે તો મને શું તને એટલે કોઈ વ્યક્તિ આવીને ઊભું રહે છે એક તો તું કોફી મંગાવી તારી લઈને આવી છું પણ ખબર નહીં ક્યાં વિચારમાં ખોવાયો છે વિચારતો હતો હવે જવા દે ને સાચું કહેતો શું શું સાચું કહું હા કંઈક પેલું તો નથી ને એવું પેલું એટલે બધી ચોખવટ કરવાની હોય મારે ખબર ના પડે તને શું હોય હલકટ ઓફિસમાં જાય છે કોઈ ઓફિસમાં ધંધો કરના જાય ને તારું કામ કર ને ભાઈ કામ નથી તારે ભાઈ હવે કેવું નવરી થઈ ગઈ તું નવરીની ક્યાં વાત કરે આ ઘરમાં છે ને બધા તારી ચિંતા લઈને બેઠા છે લગ્ન નથી કરતો તારા મોંમાંથી ક્યારે હા જ નથી નીકળતી એટલે આ મમ્મી છે ને મને ફરિયાદ કરતા હતા આ તો મોટી બેન છું ને એટલે ઉપરાણું લઈને હું બોલી લઉં છું તો સાંભળ મારી વાત હમ મારે છે ને હમણાં લગ્ન નથી કરવા મમ્મી પપ્પાને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દે છે કે હમણાં ભાઈને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી હા એ તો કહી દઈશું એટલે જ તો તને પૂછ્યું મેં કે હા ના પાડવાનું કંઈક કારણ શું છે તો મને બસ હો. કે નહીં હવે મને ના કહે તો કોને કહે છે બોલ બોલ કોઈને ના કહું કોઈને ના કહો જો એવું કાંઈ નથી તું તારું કામ કરજે મારી માથે ના ચાલતું યાર જુઠ્ઠું ના બોલીશ તારા મોઢા પર દેખાય છે કે તું છે ને ખોટું બોલે છે સાચું કે મને નહીં તો પછી હું મમ્મીને કહી દઈશ કે તારો ઓફિસમાં કોઈક તો છે જ હા તો સાંભળ કોઈ હે બોલ બોલ ઓફિસમાં એક છોકરી છે જેની સાથે મને પ્રેમ થયો છે મતલબ હું એને પ્રેમ કરું છું એ મને પ્રેમ કરે છે અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ હા હા કઈ કાસ્ટની છે જે કાસ્ટની હોય એનાથી તને શું મતલબ છે પૂછવું પડે ને મોટી બેન છું તારી અને નામ હેતલ હેતલ નામ છે કાસ્ટ ખબર નથી અને તારી સાથે જોબ એટલે ના કરે એટલે છે મારે કોઈ પણ છોકરીને પ્રેમ કરવો હોય એને પસંદ કરવી હોય તો પહેલા મારે પૂછવાનું હા એક્સક્યુઝ મી તમારી કાસ્ટ કઈ છે એ પૂછે કેમ ના ના મારે તમને પ્રેમ થોડોક કરવો હતો ને એટલે એવું કરવાનું મારે હેલો બ્રધર પૂછવું પડે તને ખબર છે ને કે આપણા ઘરમાં લવ મેરેજની સખ્ત મનાઈ છે એ જે કરવા હોય દેશે કરવા દેશે લવ મેરેજ કરવા દેશે ને તો ઠીક છે બાકી હું એ છોકરીને લઈને ભાગી જઈશ હે હા સિમ્પલ કાંડો થઈ ગયો છે ભાગી જશે તું હા તો ભાગી જઈશ કારણ કે મારે એક છોકરી સાથે લગ્ન કરવા છે એની સિવાય બીજી કોઈ છોકરી સાથે મારે લગ્ન નથી કરવા એટલે પણ મા બાપનું નાક કપાવશે આ મમ્મી પપ્પાની ઇજ્જત શું થઈ જશે એવું હોય તો- મારી દઈશું ને આપણે એવું હોય તો ઘરમાં એક વખત વાત કર ને મારી હિંમત ના થાય એમ વાત કરવાની હા તું તો મોટી છો પણ સાવ ખોટી છો એટલે તારા જગ્યાએ મારે લપડાક ખાવાની વાહ લવ તું કરે ને લપડાક હું ખાવ સરસ ચાલે ભાઈ તું તારું કામ કર ને સવારને પોરમાં મગજનું દહીં કરવા પહોંચી ગઈ હા તો મોટી બેન છે એટલે મારી ફરજ હતી તો કહી દીધું ને સલાહ નથી જોતી એમાં કઈક થતું હોય ને તો કરો સહકાર આપો જા ને ધીમે બોલ મોટી બેન સામે આટલા ઊંચા અવાજે બોલે ને તારા સંસ્કાર નથી ચાલ જા હું તો કામ કરું છું મારું મોટી ખાલી ઉંમરમાં થઈ છે મગજથી તો સાવ નાનું છોકરું છે મગજ કાંઈ કામ નથી કરતો બાંધીને કરો ને એટલે તમને એનું ક્યાંયથી તમને સોલ્યુશન નહીં મળે સમજાવીને કહેવાય જુવાન દીકરો છે પૂછે બેટા તારા મનમાં કોઈ હોય તો કહી દે ને તમે ત્યાં વાત ચલાવીએ પણ નહીં તમારે તો આમ બસ પોતાનું નામ અને નાક ઊંચું રાખવું છે તો એમ ન થાય તો શું કરું ભારતી તું જ કે જુવાન દીકરા તો માવતરના મિત્ર કહેવાય મિત્ર જ છે આપણે નથી છોકરીમાં કે છોકરામાં કોઈ દી જય ભેદભાવ શ્રી રાખ્યો કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા કૃષ્ણ બેટા બેસ ચર્ચા ચાલતી હતી કઈ સાગરની કે એનું થાય તો પછી આગળ કઈક વાત થાય ને બેટા સાચી વાત પણ તારો બાપ બસ નામ નાક અને આબરૂ ને લઈને બેઠો છે એમ નહીં કે દીકરો એટલો મોટો થાય ને તો એ મિત્ર કહેવાય ને એને દોસ્તની જેમ વાત કરાય એકદમ સાચી વાત મમ્મી હું સહેમત છું તારી સાથે પણ બેટા મારો સ્વભાવ પેલા આવો હતો આ ચીડિયો સ્વભાવ થઈ ગયો છે આ કઈ કરતી નથી બધું મારે જ કરવાનું
છોકરીઓ વાળાને મારે કહેવાનું કે ભાઈ આવું છે, મારો છોકરો આમ છે તેમ છે, માન તો એ લોકો હા પાડે. આપણા ભાઈ જ્યાં ત્યાં જઈને કે મને નથી ગમતી. લ્યો ને તારે ને મારે શું વાત થઈ હતી કે સાગર સાથે મેં કેટલી વાર વાત કરી, કેટલા હા. બાયોડેટા બતાવ્યા, કેટલી દીકરીઓ બતાવી. હવે એને ન ગમતી હોય તો કઈ એના માથે થોડી બેહાડી દેવાય, હા, તો. જિંદગી કાઢવાની છે. અને તમને થોડી ખબર હોય પપ્પા કે મમ્મી એની સાથે વાત કરે છે કે નહીં. મમ્મી ઘણું સમજાવતા હોય છે, ઉપરાણું લે. લગ્ન નહીં કરવાનું કંઈક તો રીઝન હોય ને પપ્પા. તો તમે દુશ્મનની જેમ વાત કરો તો મારે દુશ્મનની જેમ વાત કરવાની? જો ઈ અને આ બંને મારા મિત્ર જ છે, હું તો ઈ રીતે જ વાત કરીશ. ના બેટા, હમ. તને ક્યારે કઈ સાગર કહે છે કઈ વાત? હા, મને તો કયું છે એટલે જ તો આવી હું વાત કરવા માટે. વાત કરવા એવી છે તો પણ પણ આ તમારા બંનેની ચર્ચા ચાલતી હતી તો મારે કેમ કરીને બોલવું? એમે વડીલો વચ્ચે નાને બહુ વધારે બોલવું નહીં જોઈએ. એટલે આ તો હું મારી વાત છે ને તો મને થયું કે લાવ ને સાગર તરફથી હું વાત કરી લઉં. તો પણ કેને બેટા, અમે ઈ તો વાત જોઈ છે. પપ્પા આવી રીતે ના જોશો, પણ જોઉં તો મમ્મી પછી કે મારો સ્વભાવ પહેલા અને આવો અમને નતો, ઉત્સાહ છે ચીડચીડિયો કે નથી. ભાઈ હું સાગરે હા પાડી એ ઉત્સાહ છે બેટા. બે તને શબ્દ કઈ હા તો બે શબ્દ તમારે બોલાય. એટલે હા જ છે. સાગરને કોઈ છોકરી ગમી, તારી સાથે વાત કરી તો તું અમને કે. એટલે મોડું થોડું આમ સરખું હા. રાખીને વાત કરો તો હા સારું બેટા, એમ હા પપ્પા. બેટા. ને બેટા તું હવે આનો કોઈ ઉપાય બતાય અમને. એમાં એવું છે કે સાગરને એક છોકરી ઓફિસમાં ગમે છે, એની સાથે એને લગ્ન કરવા છે અને એને હા પાડી દો તો વધારે સારું, તો એની સાથે લગ્ન કરી લે, બીજું કોઈ વાંધો નહીં, બીજી કઈ વાત નથી. મતલબ લ્યો, હું બોલે? કથા સાંભળી લીધી સત્યનારાયણની? અરે બેટા કઈક ચોખવટ થી કે તો ખબર પડે. આમાં કઈ મને સમજાણું જ નહીં. મને બધું સમજાય. ના સમજાણું. નહીં. મને એમ હતું કે મારો ભાર હળવો થઈ ગયો. સાંભળો, સાગરની ઓફિસમાં એક છોકરી પ્રેમ કરે છે, બેવ સાથે નોકરી કરે છે. સાગરને એ ગમે છે, એને સાગર ગમે છે, બંને જણાને લગ્ન કરવા છે. પણ તમે પ્રેમ લગ્નના વિરોધી છો એટલે ઈ તમને કહી નથી શકતો. પરણાવી દ્યો એને. સાચું? મારી આબરૂના ધજાગરા કરી નાખો. બધાય ભેગા થઈને ઈ જ કરવા માંગો છો. એટલે જ કોઈ સમાજમાં મારી કેટલી ઇજ્જત છે એ ખબર છે? દેખાય છે. ઘરમાં કાંઈ નથી રાખતા એનું શું? કે છોકરા છોકરીઓ તમને કઈક વાત કરતા ગભરાય તો એવી આબરૂને ને એવા નામ નાખને કરવું હું? પપ્પા એને ગમે છે તો લગ્ન કરાવી દેવામાં વાંધો શું છે? છોકરી સારી હશે તો જ સાગરે પસંદ કરી હશે ને. અને મને તો લાગે છે ખરેખર મમ્મી સારી હોવી જોઈએ છોકરી. હા પાડી દો, સમાજનું શું છે? અરે ઈ છોકરીના મા બાપને બિચારાને ખબર નથી ને એવી રીતના કોઈની દીકરીના એ નો લઈ આવાય. તમને કેમ ખબર કે એને નથી ખબર? એમ બધાય મા બાપ તમારા જેવા ન હોય કે છોકરાઓ એનાથી ગભરાતા હોય. એટલે છોકરી એમ ઘરેથી હું કઈ નીકળે કે હું એક સાગર નામના છોકરાને હું પ્રેમ કરું, એવું કઈ નીકળે? ના ના, તો આ જે વાત અત્યારે આણે સાગરની કરીને ઈ જ વાત દીકરીએ એના માવતરને કરી દીધી હોય. હા, એ લોકોને ગમે છે એકબીજાને, એના ઘરે એને કહી દીધું છે તો પછી આપણે શું વાંધો? અને આ સમાજની જે રટ લગાવીને બેઠા છો ને પપ્પા, એ બંધ કરી દો. જોયું, તબિયત બગડી. પાણી લાવો પપ્પા. મારે કાંઈ લાવવું નથી. નથી લાવવું. તારા ભાઈને સમજાય તું કે પપ્પા આનો વિરોધ કરે છે. પપ્પા ક્યારેય નહીં માને. મેં તો બસ કહ્યું તું તમારે જે કરવું એ કરો. મેં તો કહ્યું તું જ કે પપ્પા નહીં માને, વિરોધ કરશે, પણ આ તો શું છે કે કદાચ બાપનું હૃદય છે, પીગળી જાય તો નહીં પીગળે. આ પથ્થર જાઉં છું એવા કાઢ્યા કરે એટલે છે, ભાઈ સાહેબ, ત્યારે ખીજવાયા રાખે. જ્યાં હોય ત્યાં ના પાડે. હવે ખબર પડી. શું કામ હશે સાગરે બોલાવી છે અહીંયા? સારું થયું કે તું સમયસર પહોંચી ગઈ. હમ. મારે તારી સાથે છે ને બહુ જ જરૂરી વાત કરવી હતી. શું વાત કરવી છે? અત્યારે છે ને ઘરમાં બહુ જ મગજમારી ચાલે છે. શું થયું છે સાગર? મેં તને પહેલા વાત કરી હતી ને, ફરીથી વાત કરું છું. મારા ઘરમાં છે ને મહાયુદ્ધ છેડાયું છે. મહાયુદ્ધ? હમ કેમ? આ તમારા બેને કઈ કર્યું છે? મારી બેને કાંઈ નથી કર્યું. તો તમારા બેન ભાઈ વચ્ચે ઝઘડો થયો છે? અરે ના ભાઈ ના, બેન ભાઈ વચ્ચે પણ કાંઈ ઝઘડો નથી થયો. બની શકે કે ક્યારેક થાય બબાલ, એટલા માટે કહું અરે છું. એ તો થાય, પણ અત્યારે છે ને એ પ્રશ્ન છે જ નહીં. તો હા, વાત બધી મારા લગ્નની છે, મારા સગપણની છે, છોકરી પસંદ કરવાની છે.
હા, મારા ઘરમાંથી છે ને રોજ જ મને પ્રેશર કરવામાં આવે છે કે તું છોકરી જોઈ આવ, છોકરીને પસંદ કરી લે, એની સાથે લગ્ન કરી લે અને તું સેટલ થઈ. અરે કેટલી વાર હું ના પાડું, કેટલી છોકરીઓ મેં રિજેક્ટ કરી છે, એ પણ કઈ કારણ વગર. હા પણ સાગર, હું શું કહું છું તમને કે આટલું બધું થતું હોય તો એકવાર ઘરે એમ કહી દો કે મારે મેરેજ નથી કરવા, પછી તો તમને કોઈ નહીં કહે ને મેરેજ કરવા બાબતે. ઓહ, હું ના પાડીશ ને લગ્ન કરવાની તો 17 સવાલ કરશે. શું કામ લગ્ન નથી કરવા? ઉંમર થઈ ગઈ તોય લગ્ન નથી કરવા. કોઈ છોકરી સાથે પ્રેમ કરે છે, કોઈ છોકરી સાથે લફરું છે, 17 સવાલ કરશે મારી. તો કઈક પ્લાનિંગ વિચારો કે તમારા ઘરે છે ને આવી રીતે મેરેજ માટે ફોર્સ ના કરે તમને. અરે પણ તું આટલું બધું શું કામ કહે છે મને? તને શું વાંધો છે લગ્ન કરવામાં? મને કઈ વાંધો તો નથી. કરી લઈએ ને લગ્ન. સાચી વાત છે તમારી કે આપણે મેરેજ કરી લઈએ, પણ થોડોક ટાઈમ આપો ને સાગર. અરે ટાઈમ તો આપ્યો. ગઈ વખતે પણ આપણી આ બાબતે વાત થઈ હતી, ત્યારે પણ તે કીધું હતું કે મને થોડો સમય આપો. તારે તારા ઘરે વાત કરવાની હતી, તે વાત નથી કરી. ક્યારે વાત કરીશ તું? તમને મારી ઉપર ટ્રસ્ટ નથી. અરે ટ્રસ્ટની વાત જ નથી યાર. તો વાત કેવી છે? વાત એ છે કે મારા ઘરેથી મને પ્રેશર કરવામાં આવે છે, અને જો હવે આપણે લગ્ન કરવા હોય ને તો આપણે એક થઈ જવું જોઈએ યાર. હા તો મેં ક્યાં ના પાડી છે? હું મેરેજ કરીશ તો તમારી સાથે જ કરીશ. અરે પણ ક્યારે? હું આમ લાકડીના ટેકે ટેકે મોટી ઉંમરનો થઈ જઈશ ત્યારે? હા ત્યારે પણ તમે મારા જશો, બરાબર છે? હું મેરેજ કરીશ તો તમારી જોડે જ કરીશ. બોલવું બધું છે ને બહુ સારું લાગે, પણ તું જે રીતે મારી સાથે વર્તન કરે છે ને, જે રીતે મને લગ્ન માટે ના પાડે છે ને, એ પરથી મને યોગ્ય નથી લાગતું. બસ સાગર, હું શું કહું છું તમને, યોગ્ય લાગવા ન લાગવાની વાત ક્યાં આવી આમાં? અને આમ પણ આપણે આટલો ટાઈમ રિલેશનશિપમાં કાઢ્યો છે તો થોડોક ટાઈમ વધારે કાઢી લઈએ, એમાં શું થઈ જવાનું છે? તમે કઈ નથી જવાનું. તો પછી તમે પણ મારે મારા પરિવારને કઈક જવાબ તો દેવો ને. હા તો હું એ જ કહું છું આ તો ને. મારી ઉપર વીતે છે, તારી ઉપર વીતતું હોત ને તો તને ખબર પડે કે ઘરના લોકો જ્યારે ઘરમાં ગળો ને એટલે એક જ સવાલ કરે, જોતો દીકરા આ ફોટો આવ્યો છે, જોતો દીકરા આ બાયોડેટા છે, જોતો દીકરા આ તને પસંદ આવે છે? જો આટલા ટાઈમ તમે તમારા ઘરે જવાબ આપ્યો છે તો થોડુંક વધારે ઇગ્નોર કરીને એમને થોડુંક આમ તેમ આન્સર આપતા જાઓ ને. જો સાગર, મારી સિચ્યુએશનને કેમ નથી સમજતા તમે? મારે છે ને અત્યારે પૈસાની બહુ જરૂર છે. જો હેતલ, અત્યાર સુધી મેં તારી સિચ્યુએશન સમજી છે ને, એટલે જ મેં તને કોઈ દિવસ લગ્ન માટે ફોર્સ નથી કર્યો. સાગર, અને લગ્ન માટે એકવાર ઘરે તું તારી વાત તો કર. શું કહેવા માંગે છે તારા પરિવારના લોકો? હા પણ હું મારી રીતે મારા ટાઈમે જ્યારે સમય આવશે ત્યારે હું વાત કરી દઈશ, પણ અત્યારે છે ને તમને મારી ઉપર ટ્રસ્ટ નથી કે હું તમારી જોડે મેરેજ નહીં કરું. એવી વાત નથી યાર. તો પછી મોઢું સીધું કરો, મને થોડા પૈસા જીપે કરો ને. હજી ગયા વખતે તો 20,000 નાખ્યા હતા. હા પણ મારે ઇમરજન્સી જરૂર પડી છે એટલા માટે. જો આવી રીતે ખર્ચા ના કરવાના હોય, થોડું સમજ યાર. પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું, પણ જરૂર છે એમાં તો કોઈનું નહીં ચાલે ને. અને તમારા સિવાય હું બીજા પાસે કોની જોડે માંગીશ? સારું, કેટલા કરું? 20 આજુબાજુ કરી આપો, ચાલશે. 20,000 છે અને એ પણ પાછા ચાલશે. 20,000 કઈ નાની રકમ નથી હેતલ. કરી દીધા છે. ધ્યાન રાખજે ને હવે પ્લીઝ યાર, મારી વાત ઉપર થોડો વિચાર કરજે. ઓકે, અને થેન્ક યુ સો મચ. હવે મોઢું સીધું કરો. ચાલ, તને ડ્રોપ કરી જાઉં. ફોન કરવા દેતો મને. સાગર, સાગર, હા પપ્પા, બોલ. આખો દિવસ ફોન 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 ફોન. એમને જ્યારે હું કામ કરતો હોય ને ત્યારે મને કોઈ ન જોવે, વાહ, જ્યારે હું કંઈક બહાર જાઉં ને ત્યારે મને કોઈ ન જોવે. આખો દિવસ એવું તો. જ્યારે હું ફોન હાથમાં લઉં ત્યારે તમને હું દેખાવ બધાને. પણ હું જ્યારે તારી પાસે આવું ને ત્યારે તારા હાથમાં સતત ને સતત ફોન હોય છે. હા, આખા મહિનાનું કામ તો આમનેમ થઈ જાય છે, મહિને પગાર તો આમનેમ જ આવી જાય છે. કારણ કે હું ફોન જોઉં છું આમ તરત ધારી ધારીને. મૂકી આ ધારી ધારીને ફોન જોવાના જ પૈસા મને મળે જ. બોલો, મૂક ને માથાકૂટ. માથાકૂટ હું કરું કે તમે કરો છો પપ્પા? હું કરું છું. હા તો કરો. ટેવ પડી મારી ગઈ વાત તમને તો. સાંભળ પેલા. હવે મેં એક જગ્યાએ ઠેકાણું જોયું છે. ક્યાં?
અહીંયા જામનગર પાસે. હું કામ જોયું? એટલે આ કઈ તારો જવાબ છે? હા, તો સીધો જવાબ તો મેં દીધો. કારણ કે મેં તમને ઘણી વાર કીધું છે કે મારે લગ્ન નથી કરવા, છતાં પણ તમે ઠેકાણા જોવો છો, છોકરીઓ જોવો છો, મને દેખાડો છો. એટલે તે નક્કી જ કરી લીધું એમ ને કે મારે મારા વડીલ, મારા મા બાપ જ્યાં કે મારે લગ્ન નથી કરવા અને મારે મારી પસંદગીની છોકરીની સાથે લગ્ન કરવા છે. મને બધી ખબર છે, બધી ખબર છે મને. શું ખબર છે તમને? બોલો. તું જો એવા વેમમાં હો ને કે તું જે છોકરી સાથે પ્રેમ કરે છે, આ પ્રેમના નાટક કરે છે, ત્યાં તો કોઈ દિવસ તારા લગ્ન નહીં થાય. એટલું યાદ રાખજે. આ તારા બાપની સમાજમાં ઇજ્જત છે, આબરૂ છે, તો આબરૂના ધજાગરા કરવા છે તારે. સૌથી પહેલી વાત કે હું છે ને કોઈ છોકરી સાથે પ્રેમનું નાટક નથી કરતો, દિલથી એને પ્રેમ કરું છું. બીજી વાત, મારે જેને એ જ છોકરી સાથે લગ્ન કરવા છે, એના સિવાય બીજી કોઈ છોકરી સાથે મારે લગ્ન નથી કરવા. કારણ કે મને એ છોકરી પસંદ છે અને એમાં જ મારું મન રાજી છે. તો એ તારું સપનું ક્યારેય પૂરું નહીં થાય. મારા જીવતા તો ક્યારેય નહીં પૂરું થાય. તો તમે સાંભળી લો ને પપ્પા, કે હું લગ્ન કરી તો એ જ છોકરી સાથે કરીશ. એના સિવાય તમે કદાચ હજારો, લાખો, કરોડો છોકરીઓ મને બતાવી દેશો ને તો પણ હું એક જ વસ્તુ કહીશ, ના પપ્પા, મને એ છોકરી મંજૂર નથી, મને એ છોકરી ગમતી નથી. બસ, સિમ્પલ. સાગર બેટા, તું તારા મા બાપનો તો વિચાર કર. અમે કેટલા સપનાઓ જોયા છે તારા માટે. જોયા હોય તો કઈ હું ક્યાં ભાગીને લગ્ન કરી આવ્યો? હજી મેં ખાલી છોકરી પસંદ કરી છે અને જો તમારો રાજીપો હોય તો એને હું ઘરે બોલાવું, આપણે એના ઘરે જઈએ, બધી વાતચીત કરીએ અને ધામધૂમથી લગ્ન કરીએ. તમે પસંદ કરો કે હું પસંદ કરું, પસંદ તો છોકરી જ કરવાની હતી ને. એ ક્યારેય નહીં બને. મારા જીવતા તો નહીં જ. સમાજમાં મારી આબરૂ છે, ઇજ્જત છે. હા, આબરૂ ને ઇજ્જત ને શું ધોઈ પીવી છે? જુઓ, પોતાના સંતાનો રાજી ન હોય ને એવી જગ્યાએ તમે સંતાનોના લગ્ન કરાવો ને તો એ આખી જિંદગી દુઃખી જ થાય છે. અને જો સંતાનોને દુઃખી તમે જોઈ શકતા હોવ ને તો કઈ વાંધો નહીં, તો તમારી આબરૂ, ઇજ્જત, સ્વાભિમાન બધું પકડીને બેસો. જો સાગર બેટા, અમે માવતર છીએ, અમે કઈ તારું ખરાબ નહીં ઈચ્છતા હોય. હા, તો એ જ તો કહું છું. તમે જો ખરેખર મારું ખરાબ નહીં ઈચ્છતા હોય ને તો એકવાર તો મને એવું કહેશો જ કે દીકરા એ છોકરીને ઘરે બોલાવી લે અને એની સાથે આપણે વાત કરીએ. એ વસ્તુ તો ક્યારેય નહીં બને. સરસ. જો તમારામાં તમારા પરણું હોત ને તો એકવાર છોકરીને મળત, એની સાથે વાત કરત અને નક્કી કરત કે આ મારા છોકરાને લાયક છે કે નહીં. જોયા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર સીધી ના. કારણ કે તમને નથી ગમતી એટલે, ઠીક છે, તમારી પસંદની નથી એટલે. ઠીક છે. છેલ્લી વાર હું તને આ પાડું છું, તારી બી જીત છે ને મારી જેમ. હા, લઈ આવ છોકરીને, તું આપણી ઘરે લઈ આવ, જોઈ લઈએ તારે યોગ્ય છે કે નહીં. સારું. હા પપ્પા મળવા માટે તો માની ગયા છે. ચાલ, હેતલને ફોન કરીને એને કહી દો કે તું આજે સાંજે જલ્દીથી જલ્દી ઘરે આવતી રહે. ઉપાડ ઉપાડ, ફોન ઉપાડ જલ્દી. સાગરનો ફોન. હેલો. હાલો, શું કરે છે? કઈ નહીં, બેઠી છું. તમે? તો ઊભી થઈ જા. કેમ? કારણ કે વાત જ એવી છે, જો તું એ વાત સાંભળીશ ને તો જ્યાં બેઠી હશે ને ત્યાંથી ઊભી થઈને તું મસ્ત ડાન્સ કરવા લાગી. સાગર, મને પેલા ક્લિયર કહો, આપણે બહાર જવાના છીએ? હા, તું બહાર જ જા, એક કામ કર. શું? ના ના, એટલે હું એમ કહું છું કે એવી વાત નથી. વાત એવી છે કે જેથી તને પણ ખુશી મળશે અને મને પણ ખુશી મળશે. એટલે તમે મને કઈ સરપ્રાઈઝ આપવાના છો? હા, સરપ્રાઈઝ જેવું જ છે, એવું જ સમજી લે ને. પણ સરપ્રાઈઝ જેવું હું રાખીશ નહીં, કારણ કે જો સરપ્રાઈઝ રાખીશ ને તો કદાચ તને તકલીફ પડી જશે. હા તો બોલો, શું વાત છે? જો
આજે છે ને મેં પપ્પા સાથે બધી જ વાત કરી લીધી. પહેલા તો છે ને મારી અને પપ્પા વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું, અમારા વચ્ચે બોલાચાલી થઈ, મન પડે એવું બધા બોલી ગયા. પછી પપ્પા છે ને મને એમ કીધું કે કઈ વાંધો નહીં, જો તું એ છોકરીને પસંદ કરતો જ હોય ને તો એકવાર લઈ આવ ઘરે, હું એને મળી લઉં અને એની સાથે વાત કરી લઉં, એવું બોલ્યા. બોલ સાગર, હા જો તમને એવું નથી લાગતું કે બહુ જલ્દી ઘરે કહી દીધું હોય આપણું? જલ્દી? અરે આમાં શું જલ્દી છે વળી? કહી દીધું છે અને પપ્પા છે ને હવે તને મળવા માંગે છે. હું તો કહું છું કે આજે સાંજે છે ને તું મારા ઘરે આવી જા અને એકવાર શાંતિથી પપ્પાને મળી લે, એમની સાથે વાત કરી લે. એકવાર તને એ પસંદ કરી લેશે ને એટલે તરત જ આપણા થોડાક જ સમયમાં લગ્ન થઈ જશે. જો સાગર, મને છે ને બીક લાગે છે, હું નહીં આવું તમારા ઘરે. અરે બીવાની શું જરૂર છે, હું છું ને તારી સાથે. ના, તોય જો તમારા ઘરે જે રીતે વાત કરવી હોય ને કરી લો. બાકી હું તો હજી કહું છું કે હજી તમે તમારા મમ્મી પપ્પાને એમ કહી દો કે માન્યું કે હું એ છોકરીને લવ કરું છું, પણ અમારે મેરેજ કરવા માટે હજી અમે લોકોએ કોઈ વિચાર નથી કર્યો. એવું કેમ હું કહું? કારણ કે હું તો તૈયાર છું મેરેજ માટે, અને તે પણ તો કીધું જ હતું ને કે આ તો તારા પપ્પા લવ મેરેજ ને ખિલાફ છે અને મારા ઘરની થોડી પરિસ્થિતિ ખરાબ છે, એટલા માટે જો મારા પપ્પા માની જશે ને તો એ આપણા લગ્ન પણ કરાવશે, ધામધૂમથી કરાવશે અને બધો ખર્ચો પણ અમારા તરફથી. હવે તો તને કઈ ઉપાધિ નથી ને, કારણ કે તમારા લોકોને ખર્ચો જ નહીં કરવો પડે. તારા પપ્પાને ખાલી એટલું કહી દેજે કે પેરી પછેડીએ બેસી જાય. તમારી બધી વાત સાચી છે, પણ તોય મને છે ને હજી થોડુંક આમ ડાઉટ ફીલ થાય છે. હા તો ડાઉટ તારો ક્લિયર કર દો. એક કામ કર, સાંજે જ્યારે તું મારા ઘરે આવીશ ને ત્યારે તારી સાથે હું હંમેશા માટે રહીશ. મતલબ જ્યાં સુધી તું ઘરે હશ ને ત્યાં સુધી હું પણ ઘરમાં જ રહીશ, ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. પછી તો તને ઉપાધિ જ નહીં ને, કારણ કે તું ગમે ત્યાં અટવાઈશ ને ત્યાં હું મારો જવાબ આપીશ. ઠીક છે, ચલો ને, જોઉં છું. જોવું નથી, આવવાનું છે. હા, ઓકે. જો અત્યારે વાગ્યા છે 10:30 જેવું, સાંજે 6 વાગે ને ત્યાં ઘરે પહોંચી જશે. હા, ઓકે? હા, પાક્કું? હા, પાક્કું. તને લઈ જાઉં? ના, હું આવી જઈશ. હા, એમ 6 વાગે ઘરે પહોંચી જજે, કારણ કે મારા પપ્પા સમયના બહુ સખ્ત છે. ઓકે. હા. શું થયું? થવાનું શું હતું? સાગર સાથે વાત થઈ ગઈ? હા, તમારો સુપુત્ર જીદ્દી તો છે, પણ તેમ છતાં એક કામ કર, છોકરીને મળવા માટે તું બોલાવી લે. દીદી મળી લો, પેલા હું એનો ટેસ્ટ લઈશ, પરીક્ષા, પછી જોઉં છું. હજી ટેસ્ટ પરીક્ષા? દીકરા સાથે વાત થઈ ગઈ, અહીંયા બોલાવવાની વાત કરો ત્યાં હજી તમે ટેસ્ટ લેશો? પપ્પા એને શું ટેસ્ટ? હા. પપ્પા, તમે કીધું તું ને એ પ્રમાણે મેં હેતલને વાત કરી દીધી છે અને 6 વાગવાના જ હમણાં જ આવતી હશે. પણ જો પ્લીઝ એ આવે ને તો એની સાથે થોડી પ્રેમથી વાત કરજો, ખોટો લોહી ઉકાળો નહીં કરતા, કારણ કે નકર એ બિચારી ગભરાઈ જશે ને ડરી જશે. સાચી વાત છે. તમારે જે પૂછવું એ પૂછી લેજો, એની ના નથી પાડતો, પણ પ્રેમથી. ઓકે, આવવા તો દે ને. હા, તે એમ તો ટાઈમની પાકી છે, આવતી જશે. થોડું મોડું તો સીધું રાખો પપ્પા. જો આવી આવા. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તું જ છે હેતલ એમ? હા, હું જ છું. કોઈ શક? એટલે તું મારા છોકરા સાગરને પ્રેમ કરે છે? શું? તું મારા છોકરા સાગર સાથે પ્રેમ કરે છે, હું તને એવું પૂછું છું. હા, આમ લવ કરું છું. અચ્છા, સરસ. કેટલા ટાઈમથી? ઘણો સમય થયો છે, અમે રિલેશનશિપમાં છીએ અને ખાસો ટાઈમ થયો છે. અચ્છા, હા. તો તારા મમ્મી પપ્પા આ વાતથી રાજી છે? તારા મમ્મી પપ્પાને ખબર છે કે તું સાગર સાથે પ્રેમ કરે છે? ના, નથી ખબર. તું મારા છોકરા સાગર સાથે લગ્ન કરવા માંગે છે? શું કીધું?
તું મારા છોકરા સાગર સાથે લગ્ન કરવા માંગે છે? ના. અરે ગભરાય છે શું કામ? જો ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી. પપ્પા સાથે શાંતિથી વાત કર, જે છે જ કહી દે. સાગર, હા ડરી અને છે ને અમે ઘરમાં તને બહુ જ પ્રેમથી રાખશું. પપ્પાને સ્વભાવ પણ ના જઈશ, બાકી બધા સારા છે. અને પપ્પાનો સ્વભાવ પણ નારિયેળ જેવો છે, બહારથી કડક અને અંદરથી નરમ. પણ મને શું મતલબ છે? મારે ક્યાં આ ઘરમાં મેરેજ કરીને આવવું છે? અને સાગર, આપણે આ મેરેજ બાબતે કોઈ વાત જ નથી થઈ. અરે આટલી વાર તો મેં તને વાત કરી હતી મેરેજની, અને તું મને કહેતી હતી કે હમણાં ખમી જાવ, અને હમણાં મેં જો મેરેજની વાત કરી તો તું મને મળવા, મતલબ અહીંયા મળવા આવી. હા, પણ મેં પણ તને ઘણી વાર કીધું હતું ને કે મને થોડો ટાઈમ આપ, મને વિચારવા દે. પણ આવી રીતે ડાયરેક્ટ તારી ફેમિલી સાથે તું વાત કરે છે મને ખબર નહોતી. જો અંકલ છેલ્લા 2 વર્ષથી આપણે રિલેશનશિપમાં તો અને હવે લગ્નની વાત છે, શું કામ તું અહીંયા મારા ફેમિલી સાથે મારો ફજેતો કરે છે? છેલ્લા 2 વર્ષથી આપણે ફ્રેન્ડ છીએ, અને હું તારી સાથે એટલા માટે હતી કે મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે. એટલે હું ફ્રેન્ડ તરીકે તને માનતી હતી. એટલે તને માઇન્ડ ફ્રેશ કરવા માટે મારો ભાઈ મળ્યો. હું ટાઈમ પાસ કરતી હતી સાગર કેવી સાથે. છોકરી છે તું? કેમ? કેવી છોકરી છે એટલે? ખાંડા અમે જેવી વાત કરે છે. હેતલ, અત્યાર સુધી અમે લોકોએ સાંભળ્યું છે, જોયું છે કે છોકરાઓ છોકરી સાથે ટાઈમ પાસ કરતા હોય, પ્રેમના નાટક કરતા હોય છે. પણ આજે છોકરી ઉઠીને એમ કહે કે હું તો ટાઈમ પાસ કરતી હતી, માઇન્ડ ફ્રેશ કરતી હતી. આ ફ્રેશનર છે. અને મારો ભાઈ કઈ રમકડું છે તારા માટે? એ તો તારા ભાઈને જોવાનું ને, મારે શું કરવા જોવાનું? વાહ, જોયું ભાઈ? મને તો એમ હતું કે મારા ભાઈની પસંદગી બહુ સારી હશે. મને પૈસાની જરૂર હતી એટલા માટે સાગર જોડે હું રિલેશનશિપમાં હતી. કે પૈસા માટે તે મારા ભાઈ સાથે નાટક કર્યું, મારું ભાઈનું દિલ તોડી નાખ્યું તે. જો આ બધી છે ને આ જનરેશનમાં નોર્મલ વાત છે, એટલે આટલું બધું છે ને રિએક્ટ કરવાની જરાય જરૂર નથી. સાગરને પણ ખબર છે. સાગર, ના ના, કેને શું ખબર છે? મને છે ને કઈ ખબર નથી. અને મેં છે ને તારી જેવું નથી કર્યું. પ્રેમ કર્યો છે તને, તારી સાથે લગ્ન કરવા માંગતો હતો ને તારી સાથે મારું જીવન પસાર કરવા માંગતો હતો. હા, પણ હું તારી જેવા છોકરા જોડે મેરેજ કરીને મારી લાઈફ થોડી બરબાદ કરવાની છું. અરે શું કમી છે મારામાં? વેલ સેટ છું, સારી એવી નોકરી કરું છું, સારા એવા ઘરમાં રહું છું, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સારું છે. એ જે હોય તે. પણ મને તું પસંદ નહોતું. હા, તો બસ ખાલી એમ જ ટાઈમ પાસ કરતી હતી તારી. હેતલ, આ તારા માટે થઈને આ છોકરાએ મા બાપ અને બેન સાથે દુશ્મની બોરી લીધી. મેં થોડું કીધું તું કે દુશ્મની કરો એમ. મેં તો એમ બી કીધું તું કે ઘરે મેરેજ માટે હા પાડી દે. પણ એ મારા પાસે બસ, મારો ભાઈ હવે હા પાડે કે ના પાડે, પણ અમે જ તને રિજેક્ટ કરીએ છીએ. પણ તારા તું કોઈના ઘરની વહુ બનવાને લાયક જ નથી. તારામાં એ ગુણ જ નથી કે તું કોઈના ઘરની વહુ બની શકે, કોઈકની ભાભી બની શકે, અને કોઈકની દીકરી બની શકે. ગેટ આઉટ, નીકળ અહીંયાથી. આ તો નીકળી જ તે. મારે બનવું પણ નથી, સમજી? અને તારા ભાઈમાં છે શું? તારા ભાઈ કરતા તો સારા સારા છોકરાઓ મળી જશે મને. એટલે જ અત્યારે નાલાયક. ભૈલું, જોયું બેટા? ભૈલું, સાગર, ભૈલું તું બેટા જોયું ને? ભૈલું, હા, અત્યારનો યુગ છે, મોડર્ન યુગ. લોકો એ આપણો યુઝ કરે છે, માઇન્ડ ફ્રેશ કરવા માટે તારી સાથે રમત કરે છે. પપ્પા જ્યારે અમે મા બાપ તારા ભવિષ્ય માટે તારી સાથે ઝઘડો કરતા હોય છે, માથાકૂટ કરતા હોય છે બેટા. ભૈલું, એના કરતા પણ સારી છોકરી મળી જશે તને. અરે એમાં હતું શું? કઈ નથી. અને સંસ્કાર નામની તો જરાય એનામાં વસ્તુ નથી. એ શું આપણા ઘરની બહુ બનવાની હતી, અને તારી પત્ની બનવાને લાયક તો જરાય નથી. તું ચિંતા ના કરને પ્લીઝ. તું મિનિટ પપ્પા, મમ્મી, માફ કરજો. અને હવેથી તમે જે છોકરીને કહેશો ને એ છોકરી સાથે હું લગ્ન કરી લઈશ. ભૈલું, સાગર બેટા, ભૈલું,